સિંગ પાક એવી વસ્તુ છે જે આપણા દરેક ગુજરાતીઓના ઘરમાં બનતો હોય છે. આ સિંગ પાકનો તમે એક ટુકડો ખાશો ને તો હાથને રોકી નહીં શકો. અને આ રીતે બનાવશો તો બધા પૂછશે કે ક્યાંથી લઈ આવ્યા. મોઢામાં મૂકતા જ ઓગળી જાય એટલો સોફ્ટ અને પરફેક્ટ માપ સાથે આજે આપણે ગુજરાતી સિંગ પાક બનાવીને તૈયાર કરશું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં સિંગ પાક બનાવવા માટે અહીં મેં 1 કિલો સિંગદાણા લીધેલા છે. સિંગદાણાને આપણે કઢાઈમાં ઉમેરી ધીમા તાપ ઉપર શેકી લેશું. સિંગદાણાને શેકાતા 4 થી 5 મિનિટ જેવો સમય લાગશે. હંમેશા સિંગદાણાને ધીમા તાપ ઉપર જ શેકવાના. ધીમા તાપ ઉપર શેકવાથી સિંગદાણા એકદમ સરસ શેકાઈ પણ જશે અને તે બિલકુલ બળશે પણ નહીં. સિંગદાણાના દાણા ચેક કરીએ તો આ રીતે સહેલાઈથી હવે તેમાંથી ફોતરા અલગ થઈ છે. તો ગેસ પરથી નીચે ઉતારી અને તેને આપણે એક થાળીમાં કાઢી લેશું. હવે થોડા સિંગદાણા ઠંડા થઈ જાય ત્યાર પછી તેમાંથી આ રીતે ફોતરા કાઢી અને અલગ કરી લેશું. તમે જોઈ શકશો એકદમ સરસ સફેદ દૂધ જેવા આપણા સિંગદાણા તૈયાર થયા છે. બિલકુલ બળ્યા નથી. તેને એક મિક્સર જારમાં ઉમેરી ઢાંકણ ઢાંકી અને આપણે તેનો પાવડર તૈયાર કરી લેવાનો. અહીં સિંગદાણાને પીસતી સમયે તેમાંથી તેલ છૂટું ન પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે દળીને રાખેલા સિંગદાણાના પાવડરનો માપ કરી લેવાનો. અહીં ટોટલ મારે 4 વાટકા સિંગદાણાનો પાવડર થયો છે. સિંગદાણાનો પાવડર થયો હોય તેની અડધી આપણે ખાંડ લેવાની. આ જ વાટકાથી આપણે 2 વાટકા ભરી અને ખાંડ લેશું. જો તમારે સિંગદાણા આ રીતે પરફેક્ટ ન પીસાણા હોય તો તમે તેને ચાળીને પણ લઈ શકો છો. મારે સિંગદાણાનો એકદમ સરસ પાવડર તૈયાર થઈ ગયો છે તો હું તેને ચાળતી નથી. હવે એ જ વાટકાથી 2 વાટકા આપણે ખાંડ લેશું અને એ જ વાટકાથી ખાંડનું અડધું એટલે 1 વાટકો ભરી અને પાણી લેશું અથવા ખાંડ ડૂબે એટલું પાણી લેવાનું. હવે આ વાસણને આપણે ગેસ પર ચાસણી તૈયાર કરવા માટે રાખી દેશું. તો છે ને એકદમ સહેલું માપ. સિંગદાણાનો પાવડર થયો હોય તેની અડધી ખાંડ અને ખાંડનું અડધું પાણી. ચાસણીમાં એક ઉભરો આવી જાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમને હાઈ રાખશું. 1 મિનિટની અંદર ચાસણી આ રીતે ઉકળવા લાગશે. ચમચાથી આપણે ચાસણીને આ રીતે સતત હલાવતું રહેવાનું. સિંગ પાકની ચાસણીને બનતા માત્ર 4 થી 5 જ મિનિટનો સમય લાગે છે. તો તમે જોઈ શકશો 2 થી 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે. એક વખત ચાસણીને મેં ચેક કરી લીધી હતી. ચાસણીમાં તાર કોઈ બનતો ન હતો. ફરી પાછું ચાસણીનું એક ટીપું આ રીતે વાટકામાં પાડી અને હવે ચેક કરીએ તો એકદમ સરસ તેમાં આ રીતે એક ઘાટો તાર બની અને તૂટે છે. હવે આપણી ચાસણી પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે. એમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરશું. સિંગ પાકમાં 1 ચમચી ઘી ઉમેરવાથી તેમાં ખૂબ જ સરસ શાઇનિંગ આવશે અને જેવો માર્કેટમાં મળે તેવો જ આપણો સિંગ પાક તૈયાર થશે. ઘી ઓગળી જાય ત્યાં સુધી તેને થવા દેવાનું. હવે ઘી સરસ ઓગળી ગયું છે તો આપણે સિંગદાણાનો ભૂકો કરીને રાખેલો છે તે ઉમેરી દેશું. સાથે 1/4 કપ જેટલો મિલ્ક પાવડર ઉમેરશું. મિલ્ક પાવડર ઉમેરવાથી સિંગ પાકનો સ્વાદ બમણો થઈ જાય છે. ખાવામાં તે ખૂબ જ સરસ લાગે છે. તો તમારા ઘરમાં હોય તો ચોક્કસથી ઉમેરવાનું અને ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. ચમચાથી બધી વસ્તુને મિક્સ કરી લેશું. જો તમને પસંદ હોય તો આ સમયે તમે અડધી ચમચી જેટલો એલચી પાવડર પણ નાખી શકો છો. અમારા ઘરમાં અમે સિંગ પાકમાં એલચી પાવડરનો ઉપયોગ કરતા નથી. બધી વસ્તુને ચમચાથી આ રીતે મિક્સ કરી દેવાની અને હવે ગેસની ફ્લેમને બંધ કરી દેશું. થોડીક જ વારમાં આ સિંગ પાકનું મિશ્રણ છે તે એકદમ સરસ ઘટ થઈ જશે. આમાં બિલકુલ ગાંઠા ન રહે ત્યાં સુધી આપણે તેને હલાવી લેવાનું. થાળીમાં પહેલાં જ મેં ઘી લગાવી અને તેને ઘીથી ગ્રીસ કરીને રાખી દીધી છે. એ કામ આપણે પહેલાં જ કરી લેવાનું નહીં તો સિંગ પાક છે તે ફટાફટ સેટ થઈ જાય છે. તો હવે ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં આ સિંગ પાકનું મિશ્રણ આપણે ઉમેરી દઈશું. અડધું મિશ્રણ આ રીતે એક થાળીમાં ઉમેરી દીધું છે અને થાળીને આ રીતે આપણે પછાડી લેશું. કાજુ બદામની કતરનથી થોડું તેને ગાર્નિશિંગ કરશું. હવે સિંગ પાક એકદમ સરસ સેટ થઈ જાય ત્યાં સુધી તેને રહેવા દેશું. 15 મિનિટ જેવો સમય લાગશે. બાકી વધેલું સિંગ પાકનું મિશ્રણ આપણે બીજી થાળીમાં આ રીતે સેટ કરી લેશું. અહીં મારે 2 થાળી ભરી અને સિંગ પાક તૈયાર થયો છે. 15 મિનિટ પછી આપણો સિંગ પાક એકદમ સરસ સેટ થઈ ગયો છે.
છરીની મદદથી આપણે તેમાં કટ લગાવી લેશું. સૌથી પહેલાં આ રીતે ઊભા અને ત્યાર પછી આડા કટ લગાવશું. તમને નાના મોટા જે પણ સાઇઝના પીસ પસંદ હોય એ રીતે તેમાં કટ લગાવી લેવાના. તો હવે તમે જોઈ શકશો મેં આ રીતે ચોરસ કટ લગાવેલા છે. હવે તવીથાની મદદથી એકદમ હળવા હાથે આપણે સિંગ પાકને કાઢી લેશું. તો બન્યો છે ને ફ્રેન્ડ્સ, એકદમ સરસ સફેદ દૂધ જેવો. હવે સિંગ પાકને તોડીને જોઈએ તો તમે જોઈ શકશો સુપર સોફ્ટ અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એટલો પોચો આપણો સિંગ પાક તૈયાર થયો છે. આજનો વિડીયો અહીં સુધી જોયા પછી તમને જરા પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.